ગેસની સ્થિતિમાં સરકાર એક એવી કામગીરી કરીને શું પ્લાનિંગ કર્યું છે? આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે હોર્મુઝ જળસંધિ મારફતે વૈશ્વિક એલએનજીના વેપારની અંદર ડિસ્ટર્બન્સ સ્વાભાવિક ક્રમે એ સમગ્ર વિશ્વ એ વહન ને સહન કરી રહ્યા છે, પણ માનનીય મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકારે મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને યુએસએ થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે. આગોતરું આયોજન પ્લાનિંગ એ કર્યું છે. કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે. રાજ્યમાં એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને, અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ. ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે, અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે. અને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યુ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે. એલપીજી ઘરેલું સિલિન્ડરમાં પણ કાપ નહીં મૂકવો એવો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક માં કોઈ પણ જાતનું તકલીફ ન પડે એની ચિંતા કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોમર્શિયલ જે છે એમાં 80% મળી રહે એના માટેના પ્રયત્નો એ કંપનીઓ કરી રહી છે. આ પ્રકારે રાજ્યની અને કેન્દ્રની સરકાર મળીને આ જે સંકટ છે એ વિશ્વનું છે, પણ હાથ ઉપર હાથ નહીં ધરીને કેન્દ્ર સરકારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે. રાજ્ય સરકારે પણ એની જરૂરિયાતો જણાવીને રાજ્ય સરકારે જે કરવાનું છે એમણે પણ એ ખર્ચ ન કરવો પડે અને પૂરતો જથ્થો મળી રહે, કટ ન કરવું પડે એની ચિંતા એ કરી છે. એટલે રાજ્યની જનતાને હું જણાવું છું કે આપણે કોઈ પણ અફવામાં આવ્યા વગર સંગ્રહ ન થાય. પેટ્રોલ ડીઝલ પણ પૂરતું છે. આપણે જેટલી જરૂરિયાત છે જરૂરિયાતો સામાન્યતા જે વાપરીએ છીએ એમાં ક્યાંય તકલીફ ન થાય એના માટે સરકારે આવશ્યક પગલાઓ લીધા છે. આવા સમયમાં સૌ સાથે મળીને આમાં આપણે આ સમય પસાર કરવા માટે થઈને રાજ્ય અને કેન્દ્રની સરકારને સહયોગ કરીએ.